મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટફોન સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે। યોજનામાં તમારે અરજી કઈ જગ્યાએ કરવાની છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપશું। તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। ચાલો શરૂ કરીએ। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, યોજનાનું નામ છે રાજ્યના ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર તમને સહાય છે એ આપવાની સરકારની આ યોજના છે। એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી નવી ખેત ઉપયોગી અદ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયેલ છે। હવામાન ખાતાની વરસાદી સંભવિત રોગ જીવાત ઉપગ્રહની માહિતી મેળવી શકે છે। ખેડૂતો ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ જીવાત નિયંત્રણની તકનીકીની જાણકારી પણ મેળવી શકે છે। ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી પણ તેમને ઉપયોગી છે। ખેતીવાડી ખાતાની યોજનામાં સહાય મેળવવા, ઓનલાઈન અરજી કરવા વગેરે જેવી બાબતો માટે ખેડૂતો દ્વારા બહોળો પ્રમાણમાં છે એ સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો એના માટે મિત્રો અહીંયા આપણે સ્માર્ટફોન છે એ ઉપયોગી છે, જેમાં હવામાન વિભાગની માહિતી હોય, ત્યાર પછી રોગ અને જીવાતને લગતી માહિતી હોય, ખેડૂતો માટે કેટલીક ઉપયોગી જાણકારી હોય, સરકારી યોજનાઓ વિશે માહિતી હોય અને ઓનલાઈન અરજી કરવા બાબતે કેટલીક માહિતી છે એ તમને અહીંયા ઉપયોગી થાય છે। અરજદારની પાત્રતાની વાત કરીએ તો રાજ્યમાં જમીન ધરાવતા તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। આ યોજના હેઠળ ખાતાદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો કોઈ પણ એક જ વાર તમને સહાય છે એ મળવાપાત્ર રહેશે, એકને જ સહાય છે એ મળશે। સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના 8 દર્શાવેલ ખાતેદારો પૈકી કોઈ એક ખાતેદારને લાભ છે એ મળવાપાત્ર થશે। તો અહીંયા આપણે મિત્રો માની લો કે કોઈ પણ 3 ભાઈઓ હોય અને એમના ત્રણેયના નામે આ એક જ જમીન હોય, તો એમાંથી કોઈ પણ એક વ્યક્તિને જ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થાય છે, બાકીના બેને ન મળે। તો એ તમે જોઈ શકશો। હવે મિત્રો આપણે વાત કરીએ કે જે નીચે આપેલું કોષ્ટક છે એ મુજબ તમને સહાય છે એ મળશે। તો એમાં અહીંયા ઘટકનું નામ છે, જેમ કે તમને ખબર છે કે સ્માર્ટફોન સહાય છે એના માટેની આ યોજના છે। સહાયનું ધોરણ શું રહેશે તો કે ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% સહાય અથવા તો 6,000, બેમાંથી જે પણ ઓછું હોય તે અહીંયા આગળ તમને મળવાપાત્ર થાય છે। અને આ યોજનાનો લાભ તમને એક જ વખત છે એ મળવાપાત્ર થશે। ત્યાર પછી યોજનાનો ઠરાવ છે એ મુજબ તમને અહીંયા આપણે દસ્તાવેજો છે એ રજૂ કરવાના થાય છે। ત્યાર પછી મિત્રો અરજી છે એ તમારે કેવી રીતે કરવાની છે તો કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ છે એના ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે। ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન ખરીદ કરી અને સહાયનો લાભ છે એ મેળવી શકે છે। વધુ માહિતી માટે સંબંધિત ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો છે। અને બાકી તમે આઈ ખેડૂતનું પોર્ટલ છે એ જોઈ શકો છો, ત્યાં બધી જ માહિતી છે એ આપેલી છે। તો મિત્રો અહીંયા આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પણ આપેલી છે, તો એનો તમે વધુ માહિતી માટે ઉપયોગ કરી શકો છો। બાકી ઓનલાઈન અરજી કરવા માટે જ્યારે પણ ફોર્મ શરૂ થશે એટલે આપણી ચેનલ ઉપર તેનો વિડીયો છે એ મૂકવામાં આવશે, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથીને જેવા ફોર્મ શરૂ થાય એટલે તમને એની માહિતી મળી જાય અને તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો। આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।